સુંદરકાંડ યુવાનો માટે કેમ પ્રેરણા સ્ત્રોત છે એની આજે આપણે વાત કરવી છે કે હનુમાનજી જેવી રીતે સીતા પ્રાપ્તિની લક્ષ્ય માટે નીકળે છે એવી જ રીતે દરેક યુવાનો પોતાના જીવનની શરૂઆતમાં કંઈક ને કંઈક લક્ષ્ય પ્રાપ્ત કરવાની માટે નીકળે છે. સૌથી પહેલાં હનુમાનજી જે કાર્ય માટે નીકળે છે પૂરી તાકાતથી નીકળે છે અને પાછળ બેઠેલા એમના સૈનિકોને કહે છે કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી કંદ મૂળ ફળ ખાઈને તમે મારી રાહ જુઓ. એમ દરેક યુવાનનો પરિવાર સહકાર આપે જ છે કે જાઓ દીકરા, તમે સફળ થાઓ, અમે ગમે તેમ કરીને સૂકું શ્વાસ ને રોટલો ખાઈને પણ અમે જીવન પ્રસાર કરીશું. હવે એ દીકરાની ફરજ બને છે, એ માનવની ફરજ બને છે, યુવાનની ફરજ બને છે કે તે પૂરી તાકાતથી નીકળે. અને જ્યારે નીકળશે ત્યારે હનુમાનજીને સૌથી પહેલાં મૈનાક પર્વત આવ્યો અને આરામ કરવાનું કહ્યું. એમ દરેક યુવાનને આડો એક સોનાનો પર્વત આવશે, એટલે કે થોડું કમાતો થશે ત્યાં ભોગવિલાસ આવશે. અને જો ભોગવિલાસમાં અટવાઈ જશે, સુખ લેવા જશે, અત્યાર સુધી જેને સુખ પ્રાપ્ત નથી થયા એ સુખ પ્રાપ્ત કરવા જશે તો ત્યાં અટકી જશે. એ પછી દેવોએ મોકલેલી સુરસા વિઘ્ન કરવા માટે આવશે, કે મોટા મોટા પરીક્ષા લેવા માટે આવશે, કે મોટા મોટા સિનિયરો તમારી પરીક્ષા લેશે. અને પરીક્ષામાં જેવી રીતે હનુમાનજી વિવેકથી પ્રચાર થાય છે એવી રીતે પ્રચાર થવાનું રહેશે. એ પછી જેમ આગળ ચાલશે એમ સમાજ અથવા તો એના હરીફો, એને જે જોઈ નહીં શકે એવા ઈર્ષાવાદીઓ, એની કાર્યક્ષમતા જોઈને એના કાર્યોને પકડીને, પડછાયો પકડીને, એટલે જે એના કાર્યો કરે છે એ ગતિવિધિને પકડીને એને પછાડવાની કોશિશ કરશે. એને કેવી રીતે વળતો જવાબ આપવો. અને ત્યાર પછી કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ જગ્યાએ હનુમાનજી જેમ લંકામાં સૂક્ષ્મ રૂપ ધરીને અંદર પ્રવેશે છે તેવી રીતે પ્રવેશ કરવાનો રહેશે. ત્યાં જશે, ગમે ત્યાં જશે, વિભીષણ જેવો એક દોસ્ત તો એને મળશે જ. જેવી રીતે હનુમાનજીને વિભીષણ મળ્યા એવી જ રીતે. અને વિભીષણના સહકારથી, વિભીષણના સલાહ સૂચનથી, તાકાત તો પોતાની જ વાપરવી પડશે, બુદ્ધિ પોતાની જ વાપરવી પડશે, વિવેક પોતાનો જ વાપરવો પડશે, પણ આવા વિભીષણના સહકારથી પોતાના લક્ષ્ય સુધી પહોંચાશે. હવે આ ટૂંકસાર બનાવવાનો અર્થ એ હતો કે જો વિગતવાર સમજાવીએ તો સમજતા કદાચ વાર લાગે. જેને આમાં થોડી ઘણી પણ સમજણ પડી હોય યુવાનોએ, એ એક ભાગ આપણે સુંદરકાંડનો રજૂ કરી ચૂક્યા છીએ યુટ્યુબમાં, અને વિગતવાર બીજા કદાચ 2 ભાગ બનશે. આપ શાંતિથી એક એક કડીને, એક એક શબ્દને સમજવાની કોશિશ કરો. મારો એવો દાવો છે કે આનાથી મોટો પ્રેરણા સ્ત્રોત યુવાનો માટે, સુંદરકાંડથી મોટો પ્રેરણા સ્ત્રોત બીજો કોઈ ન હોઈ શકે. જય શ્રી રામ, જય પવન સુત હનુમાન.